રાજ્યની તમામ 6.5 કરોડ જનતા આજના દિવસના એ વિકાસને મતદાન કરી આગામી દિવસોના રિઝલ્ટમાં પણ બધી જ જગ્યાએ 50,000 બૂથોની અંદર ભારતીય જનતા પાર્ટીનું ભવ્યથી ભવ્ય વિજય થાય એ પ્રમાણે આગળ અપીલ કરી છે કે ગરમી છે અને એટલા માટે વહેલા મતદાન થાય એવી સૌ મતદારોને અપીલ કરી છે. ચાલો એક મિનિટ, બૂથ ક્યાં છે? જનતાનો મત એ જ અમારી તાકાત છે અને ગયા વખતે અમને જેટલી બેઠકો આપી એના કરતાં પણ વધારે બેઠકો આ વખતે આપશે, જેના કારણે અમે વધારે સુદૃઢ વિકાસ કે જેનાથી અમદાવાદને વિશ્વના બેસ્ટ સિટીની લાઇનમાં આપણે મૂકી શકીએ. અમિતભાઈ, ગરમીનો માહોલ છે, હીટવેવની આગાહી છે, લોકો સ્વાસ્થ્ય સાચવીને મતદાન કરે અને વધુને વધુ મતદાન થાય, શું અપીલ? લોકો 12 વાગ્યા પહેલાં મતદાન કરી દે અને સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરે. મહત્તમ મતદાનની અમારી બધા જ લોકોને અપીલ છે. આવો, બહુ જ ઝડપથી મતદાન કરો અને તમારું મતદાન એ અવશ્ય એક સારા અને વધારે બેટર અમદાવાદને ઊભું કરી શકશે. બિલકુલ. તો આ હતા વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર કે જેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે ગરમીનો માહોલ છે, હીટવેવની આગાહી છે, ત્યારે લોકો 12 વાગ્યા પહેલાં અચૂક મતદાન કરે તેવી અપીલ તેઓએ કરી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમિત ઠાકરને આપ સાંભળી રહ્યા હતા. તેમનું કહેવું છે કે લોકશાહીના આ મહોત્સવમાં સામેલ થાઓ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરો, પોતાના તમામ કામ બાજુમાં મૂકીને પહેલા મતાધિકારનો ઉપયોગ કરો અને ત્યારબાદ ભલે પોતાના કામે વળગી જાઓ. આ પહેલા જગદીશ વિશ્વકર્માને પણ આપણે સાંભળ્યા, જેમણે કહ્યું કે 50,000 બૂથ પર ભાજપનો વિજય થશે એવા દાવા પણ કરવામાં આવ્યા. સાથે મતદારોની અપીલ પણ કરવામાં આવી કે તેઓ મતાધિકારનો ઉપયોગ કરે. તો જીત પહેલા જાણે જીત થતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આજે અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 190 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે અને મતદાન કરવા માટે અત્યારે ઠક્કર બાપાનગરનો જે બૂથ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ જગદીશ વિશ્વકર્મા છે એ પહોંચ્યા છે, ઢોલ નગારા સાથે પહોંચ્યા છે અને પોતાના સમર્થકો સાથે અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે. તમામ લોકો છે તેઓની સાથે આજે અત્યારે મતદાન છે તે કરશે અને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. ત્યારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મતદાન છે તે આજે થશે અને વિકાસને મત આપશે તેવું નિવેદન આપ્યું છે. ત્યારે ઠક્કર બાપાનગર આઉટ છે. તો જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે. મળી રહ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ પહોંચ્યા છે મતદાન કરવા અને તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે જનતા તેમની સાથે છે. અને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે પણ તેઓએ વાતચીત કરી હતી ત્યારે પણ તેમનું કહેવું છે કે વિકાસના મુદ્દે જનતા વોટ આપશે, જોવાનું રહેશે, કારણ કે તમામ પાર્ટીઓ પોતાની રીતે પ્રચાર કર્યો છે અને આજે હવે છે ખરાખરીનો જંગ. ભાજપ, કોંગ્રેસ, શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં છે તે લોકો જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ મતદારો છે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે અહીં મતદાન મથક ઉપર પહોંચ્યા છે. સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા અત્યારે મતકુટીર સુધી પહોંચ્યા છે અને તેઓ પોતાનો મતાધિકારોનો ઉપયોગ કરશે. સાથે જ તમામ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને આજે ખાસ કરીને એક એ વાત પણ જોવા મળી છે કે મહિલાઓ સૌથી વધારે અત્યારે વોટિંગ કરવા માટે અહીં પહોંચી છે અને કાલામી કતારો છે તે લાગી છે. એટલે કે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાગી રહ્યું છે કે જે રીતે ગરમીની આગાહી કરવામાં આવી હતી, બપોર બાદ 44 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે, ત્યારે લોકો પણ આજે ઠંડક છે એટલે કે વહેલી સવારથીમાં જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે અને ગરમીમાં ઊભું ન રહેવું પડે તે માટે પણ લોકો વિચારી રહ્યા છે કે વહેલી સવારે જઈને તેઓના પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે અને સારા વ્યક્તિને ચૂંટે કે જેના કારણે પોતાના વિસ્તારનો જે વિકાસ કરી શકે તેવા લોકોને મતદાન આપવા માટે તેઓ અહીં પહોંચ્યા છે. મતાધિકારોનો ઉપયોગ કરવા માટે અત્યારે જગદીશ વિશ્વકર્મા છે તે પોતે મતકુટીરમાં છે અને મતકુટીરમાં પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે જ અલગ અલગ જે વિસ્તારમાં છે અત્યારે
સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન છે તે ચાલી રહ્યું છે અને તમામ હોર્ડ ઉપર તમામ બૂથ ઉપર લોકોનો ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે 48 વોર્ડ છે એની 190 બેઠક પરનું અત્યારે મતદાન થઈ રહ્યું છે, કારણ કે બે જે બેઠક છે કે જેઓ બિનહરીફ થયા હતા, એક વાસણા અને એક થલતેજની જે બેઠક છે એ બિનહરીફ થઈ ગયા હતા અને ત્યારબાદ આ જે મતદાન છે ત્યારે 190 બેઠક ઉપરનું મતદાન છે અને મતદાન મથકો ઉપર લોકોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે તો ઠક્કર બાપાનગરથી આ દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે કે જ્યાં જગદીશ વિશ્વકર્માએ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી અને તેમણે લોકશાહીના મહોત્સવમાં એ ચિહ્નને પણ પ્રતિબિંબિત કર્યો.